સુરત શહેરમાં અકસ્માતનો સંખ્યા ઘટાડવા સુરત પોલીસ દ્વારા સ્પીડ લિમિટનો નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, જેમાં વાહનોનું સ્પીડ નક્કી કરવામાં આવી છે. સુરત શહેરમાં વધતી વસ્તીને પગલે વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં હાલ ખૂબ મોટા પાયે પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે. તેને પગલે અલગ અલગ જગ્યાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા વાહનની સ્પીડોની લિમિટનો નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 19/4/2025 એક સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં સાંજના 7 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં રોંગ સાઇડ, ફેન્સી નંબર પ્લેટ, 3 સવારી વિધાઉટ હેલ્મેટ, કારમાં બ્લેક ફિલ્મ સહિતના નિયમોને ઉલાળ્યા કરતા વાહન ચાલકોને રોકી તેમને દંડ ફટકાર્યા હતા. જ્યાં બ્લેક ફિલ્મના કુલ 656 કાર ચાલકોના દંડ ફટકાર્યા હતા, જ્યારે ફેન્સી નંબર પ્લેટના 1183 વાહન ચાલકોને દંડ ફટકાર્યા છે, જ્યારે સવારી 3 ને 1150 વાહન ચાલકો અને રોંગ સાઇડના 287 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે હવે શહેરમાં સ્પીડ લિમિટનો નવો ડ્રાફ્ટ મુકાયો છે. ઘણી વખત ભારે વાહનોને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે, ત્યારે ગતિ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભારે અને મધ્યમ વાહનો માટે શહેરમાં પ્રતિ કિલોમીટરે 30ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. 4 વ્હીલર વાહનો માટે 50ની સ્પીડ પ્રતિ કિલોમીટર નક્કી કરવામાં આવી છે, જ્યારે 3 વ્હીલર 30 પ્રતિ કિલોમીટર સ્પીડ અને 2 વ્હીલર વાહનો માટે 40 પ્રતિ કિલોમીટર સ્પીડ નક્કી કરાઈ છે. નેશનલ હાઈવે પર અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે, જેથી કરી કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય અને લોકોનો જીવ બચાવી શકાય. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સુરત શહેરમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતમાં ઘટાડો થાય તેવા હંમેશા પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ અમારા ધ્યાન પર આવેલું હતું કે રાત્રિ દરમિયાન લોકોને એકદમ રિલેક્સ થઈ અને રોડ ઉપર ટ્રાફિકના નિયમોનો ભંગ પણ કરતા હતા અને સાથે સાથે ક્રાઇમની સાથે જોડાયેલા જેટલા પણ ટ્રાફિકના હેડ છે તેની 19/4/2025 એક સ્પેશિયલ ડ્રાઈવનું રાત્રિ દરમિયાન આયોજન કરવામાં આવેલું હતું કે જે 19:00 થી 23:00 સુધી ચાલતી હતી. આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરીને બ્લેક ફિલ્મ, રાત્રિ દરમિયાન જે અકસ્માતો અવારનવાર થતા હોય છે હેલ્મેટ ના પહેરવાના લીધે, તેના માટે હેલ્મેટ વિરુદ્ધની ડ્રાઈવ અને સાથે સાથે રોંગ સાઇડ, ઓવર સ્પીડિંગ, 3 સવારી આવા હેડ હેઠળ 19/4 ડ્રાઈવ ચલાવવામાં આવેલી હતી, જેમાં બ્લેક ફિલ્મના કુલ 656 કેસીસ, ફેન્સી નંબર પ્લેટ એટલે અવારનવાર જે નંબર પ્લેટ માં મોડિફિકેશન કરવાના લીધે અમુક વાર ક્રાઇમ પણ ડિટેક્ટ નથી થતો હતો, એના લીધે ફેન્સી નંબર પ્લેટના 1183 કેસ, 3 સવારીના 1150 કેસીસ, રોંગ સાઈડના 287. સુરત શહેરમાં રોંગ સાઈડમાં જવાનું પ્રમાણ ખૂબ વધારે છે અને રાત્રિ દરમિયાન ખાસ કરીને જ્યારે રોંગ સાઈડમાં ચલાવે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધુ હોય છે, જેથી અમારો મેઇન ફોકસ એ રોંગ સાઈડ પર પણ હતું અને 287 કેસ રોંગ સાઈડના કરવામાં આવેલા હતા. હેવી વ્હીકલના કારણે પણ આપણે જોતા હોઈએ છીએ કે અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે, તો તેવા 58 હેવી વ્હીકલ્સને ડિટેન કરવામાં આવેલા છે અને સાથે સાથે એમ્બિટ 185 એટલે કે દારૂ પીને ગાડી ચલાવી એના કુલ 22 કેસ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યા છે. અને જો લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા આપની સુરક્ષા માટે તમારી સાથે અને તમારા માટે છે. પરંતુ જો રાત્રિ દરમિયાન લોકો એવું વિચારીને રોડ ઉપર વાહન ચલાવશે કે અમને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે, અમે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવીને એ પોતાના જીવને અથવા તો સામે બીજા વ્હીકલ્સના ઓનર છે એમનો જીવ પણ ભયજનક રીતે મૂકશે, તો ચોક્કસપણે એવા વાહન ચાલકો વિરુદ્ધ હજી પણ આ ડ્રાઈવ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. રાત અને દિવસમાં કાયદો તોડવાની બાબતમાં કેટલો ફરક લાગે છે? દિવસ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે એમાં દિવસમાં આપણે જોઈએ તો મોટાભાગે 95% વાહન ચાલકો હેલ્મેટ પહેરતા હોય છે, પરંતુ રાત્રિ દરમિયાન અકસ્માતો છેલ્લા એકાદ મહિનામાં 5 અકસ્માત એવા થયા કે જેમાં ખરેખર ઝાડ સાથે અથડાવાના લીધે, ડિવાઈડર સાથે અથડાવાના લીધે બે એક સાથે ડેથ થયેલા 4 કે 5 કિસ્સાઓ અમારા ધ્યાન પર આવેલા છે. એટલે રાત્રે લોકોને એવું છે કે રોડ ખાલી હોય છે અને અમારું વાહન ઓવર સ્પીડિંગમાં ચલાવશું અને પોલીસ દ્વારા અમને રોકવામાં નહીં આવે તો એમને ચોક્કસપણે હું જણાવીશ કે અમારા સીસીટીવી કેમેરા, અમારી જે VOC એપ છે, વન નેશન વન મોબાઈલ એપ છે, આના માધ્યમથી ઈ ચલણ જનરેટ કરવાની સાથે સાથે રાત્રિ દરમિયાન અમે એવું ચોક્કસ ધ્યાન રાખીએ છીએ કે આવા વાહન ચાલકોને કંટ્રોલમાં કરી શકીએ અને એના માટે ટૂંક સમયમાં જ ઓવર સ્પીડિંગ એટલે કે સ્પીડનું જે જાહેરનામું અત્યારે સુરત સિટીમાં અમલીકરણ છે એમાં ખાસ કરીને ભારદારી વાહનો, 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલરની સ્પીડમાં છે ઘટાડો કરવા માટેનો પણ એક ડ્રાફ્ટ રેડી થઈ ગયો છે કે જેના લીધે મોટાભાગના એક્સિડન્ટ છે ઓવર સ્પીડિંગના લીધે થતા હોય છે. તો આવો ઓવર સ્પીડિંગના અકસ્માતો ન થાય તે માટે સ્પીડ લિમિટનું જાહેરનામું છે એમાં પણ મોડિફિકેશન કરવામાં આવનાર છે.